હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તો અમે લોકો ગયા હતા કરમસદ રબારીવાસ, જ્યાં આનંદનો ગરબો રાખવામાં આવ્યો હતો અને અમને બહુ જ મજા આવી. અને જમવાનું અમારા તરફથી હતું. ખબર છે કેટલા લોકોને? એક નહીં, બે નહીં, પૂરા 3500 લોકોનું જમવાનું અમારા તરફથી હતું. તો અમે એમાં પણ બહુ ઘણી હેલ્પ કરી, પછી ખાવાનું પણ પીરસ્યું. તો એ સેવાભાવ કરવામાં અમને ખૂબ જ આનંદ આવ્યો. તો ચલો આપણે જોઈએ. જેમનો આ પ્રોગ્રામ હતો, પહેલાં એમની પૂજા મારી મમ્મીએ કરી, ત્યારબાદ એ માસીઓએ રસોડાની પૂજા કરી, જેથી અમે રસોઈનું કામ શરૂ કરી શકીએ છીએ. તો અમે શરૂઆત લાડવા બનાવવાથી કરી અને લાડવા અમે આગલે દિવસે જ બનાવી દીધા હતા. જેથી સવારથી લઈને રાત સુધી અમારું આ લાડવાનું કામ ચાલુ રહ્યું હતું. મિત્રો, તો જેમ મેં તમને કીધું, જમવાનું અમારી તરફથી હતું. તો એની આગલી રાત્રે અમે લોકો લાડવા બનાવતા હતા અને સવારના 4 વાગ્યા સુધી અમે આ જ બનાવતા રહ્યા. અને મારું તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતું. તો તમે જોઈ શકો છો હું કેવી રીતના હેલ્પ કરું છું આ લોકોની. હા, પણ જે કોઈ ભલે થાકી ગયા, દમ નીકળી ગયો, બટ મજા બહુ આવી. અને સેવા કાર્ય હતું એટલે મજા આવે જ. આનંદથી અમે કામ કર્યું છે. જો મિત્રો, પહેલી વાર લાડવા વણું છું. મને આવડી ગયા. અમે 2 વણે કેટલા ક્યુટ એ કર્યા અમે લાડવા. બહુ સારું કામ કરે છે. આ રીતે બોલીને મેં તો મારી નાના નહીં કર્યા. નાના કર્યા દેખો એવું કરીએ. બીજા દિવસે બધી રસોઈઓએ બનાવી દીધી હતી. અને આ બહુચરમાની મૂર્તિ પ્રતિષ્ઠા હતી. તમે જોઈ શકો છો કેટલી સુંદર છે. મારા મિત્રોએ પણ બહુ જ હેલ્પ કરી ગાઈસ. પછી અમે થોડા ફોટોસ ક્લિક કર્યા. હું લાડવા પીરસું છું, તમે જોઈ શકો છો મિત્રો. આ પ્રસાદીના હતા લાડવા, એટલે મેં આ પીરસવાનું ચૂઝ કર્યું. અને બીજી એક ખાસ વાત, ગામથી માસીઓનું મંડળ આવ્યું હતું. અને એ લોકો જે તૈયાર થયા હતા, જે લાગતા હતા, અને એમના આશીર્વાદ અમને મળી ગયા છે. ઓહો, એટલો આનંદ આવી ગયો છે ને અમને. તો ચલો તમે પણ જુઓ, તમે પણ આશીર્વાદ લઈ લો. રાત્રે ગરબાનો પ્રોગ્રામ હતો, એ શરૂ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ લોકો કેટલી મસ્ત રીતના તૈયાર થયા છે અને કેટલી મસ્ત રીતના આ લોકો ગરબા રમે છે એ પણ તમે જોઈ શકો છો. એન્ડ ગાઈઝ, યુ નો વોટ, મારી મમ્મીએ પણ આ ગરબો રાખ્યો હતો, તમે જોઈ શકો છો. અને પછી મને પણ આ ગરબો લેવાનો શુભ મોકો મળ્યો. તમે જોઈ શકો છો આ બ્લુ ડ્રેસમાં છું એ હું છું. અને મને એક વાર નહીં, બે વાર ગરબો લેવાનો મોકો મળ્યો છે. તમે જોઈ શકો છો ગાઈસ.
તમે જોઈ શકો છો અમે બીજી વાર ગરબો લીધો. મને બે વાર ગરબો લેવાનો મોકો મળ્યો, ચાન્સ મળ્યો એન્ડ આઈ એમ સો હેપી. બધી માસીઓ એમનો ગરબો રમે છે અને હવે આ પ્રોગ્રામ પતવા જાય છે. માતા રો રે તમને રાજુભાઈ મનાવે, માતા રો રે તમને માતા રો રે. પ્રોગ્રામ પત્યા પછી અમે ઘરે આવી ગયા હતા અને અમને બહુ જ આનંદ આવ્યો. મને, મારા ફ્રેન્ડ્સને, મારા પેરેન્ટ્સને અમને ગરબા રમવાના મળ્યા, માસીઓના આશીર્વાદ મળ્યા. તો મિત્રો, તમને અગર મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. બાય બાય.